રેડક્રોસ જીમ દ્વારા સુરત શહેરના ઉધના દરવાજા પાસે આવેલા રિલાયન્સ મોલના બીજા માળે બેન્ચ પ્રેસ એન્ડ ડેડલિફ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધાના અંતે ઇનામ વિતરણ પણ કરાયું હતું. આ સમયે પોલીસ કમિશનર તેમજ જુબેર સોડાવાલા સહિતના હાજર રહેવા પામ્યા હતા. મિત્રો, સુરત શહેરના ઉધના 4 રસ્તા પાસેના રિલાયન્સ મોલના બીજા માળે આજે રેડક્રોસ જીમ બેન્ચ પ્રેસ એન્ડ ડેડલિફ્ટનો અહીંયા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહાનુભાવો અનેક છે, અહીંના ઓનર છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર. નમસ્કાર. જે રીતે આજે કાર્યક્રમ ખૂબ જ સુંદર મજાનો રાખવામાં આવ્યો છે, મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત થયા છે, શું કહું છું? આજે બહુ મોટા પ્રમાણમાં ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને આપણા સુરત શહેરના કમિશનર શ્રી ગેહલોત સાહેબ સવારે પધાર્યા હતા અને એમને બહુ સારી રીતે અમને મોટિવેટ કર્યા જ બધા ખેલાડીઓને મોટિવેટ કરી રહ્યા છે અહીંયા. અને બપોરે પછી નો ડ્રગ્સમાંથી કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. એમને ત્યાંથી પણ આવવાના બધાને પ્રોત્સાહિત કર્યા છે કે નો ડ્રગ્સ લેવા, ડ્રગ્સથી ખિલાફ જવું અને કસરત માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ આયોજન કરવામાં આવ્યું છે. રેડ ક્રોસ જીમ જે છે ઉધના 4 રસ્તા રિલાયન્સ મોલ પર છે, એમના રાખવામાં આવ્યું છે. કેટલાથી કેટલા વર્ષ સુધીના ખેલાડીઓએ ભાગ લીધેલો છે? આમાં જે છે જે જુનિયર અને સિનિયર કેટેગરી કહેવાય છે, જે 15 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના સિનિયર સુધીના ખેલાડીઓ કહેવાય છે. તો જુનિયર અને સિનિયર 2 કેટેગરીમાં રમવામાં આવ્યા છે અને ઉત્સાહપૂર્વક બધાએ ભાગ લીધો છે. 150 થી 150 ખેલાડીઓમાં આમાં ભાગ લીધો હતો. આ પહેલી વખત છે કે અગાઉ પણ કરી ચૂક્યા છો આપ? ના, અહીંયા અમે લોકોએ પહેલી વાર કર્યા છે, બાકી સુરત શહેરમાં બીજે કરી રહ્યા છે. આજે રિલાયન્સ મોલમાં જે ઉધનામાં રાખવામાં આવ્યું છે રેડ ક્રોસ જીમમાં, એ આજે ફર્સ્ટ ટાઈમ રાખવામાં આવ્યું છે. કેટલા કેજી સુધીનું હતું એ? સૌથી વધારે જે ઉચકવામાં આવ્યું છે જે 330 કેજીનું વજન ઉચકવામાં આવ્યું છે, જેને ડેડલિફ્ટ કહેવાય છે. તો 330 કિલો એક વ્યક્તિએ જે અત્યારે ઉચકું છે. શું સંદેશો છે તમે? બસ સંદેશામાં તો એ જ છે કે ભાઈ ઉત્સાહપૂર્વક ભાગ લો અને हेल्थ फिटनेस રાખો. हाँ जी, आपका नाम? नमस्कार, मैं हूं दार्शी बेरडिया, द ग्रेट इंडियन लाफ्टर चैलेंज से टीवी स्टेज आर्टिस्ट हूं और इंटरनेशनल है दादा साहेब फिल्म फाउंडेशन अवार्ड से मैं सम्मानित हूं और काफ़ी खुशी हुई सूरत में आकर. इतना बड़ा जो देश जन जागृति का प्रोग्राम है, देश को ऐसे जवानों की ज़रूरत है, ना कि कोई नशीले पदार्थ का व्यसन करने वाले लोगों की, ना कि कमज़ोर लोगों की. देश को अगर ज़रूरत है तो ऐसे युवा, ऐसे मजबूत लोगों की ज़रूरत है. और मैं आज आपके न्यूज़ चैनल में आके भी अच्छा लगा, काफ़ी नाम सुना था, आज पहली बार आपके न्यूज़ में मैं आया हूँ. જી મિત્રો, અતિથિ વિશેષ તરીકે જુબેરભાઈ સોડાવાળા અહીં ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર જુબેર. जी नमस्कार. કેવું લાગી રહ્યું છે અત્યારે આ ચેમ્પિયનશિપની અંદર તમે અતિથિ વિશેષમાં છો? જી, આપણે જોયું કે ઘણા વર્ષથી આપણા કમિશનર સાહેબ અને પોલીસ પ્રશાસન ડ્રગ્સથી દૂર રહેવામાં ઘણા બધા પ્રોગ્રામ ને કાર્યક્રમ કરતા રહે છે. તો પબ્લિકની પણ એક ફરજ છે કે અમે પણ આ ભાગમાં જોડાઈએ અને સ્વસ્થ રહીએ અને વ્યસન અને ડ્રગ્સના એની બધીથી દૂર રહીએ, સ્વસ્થ રહીએ અને લોકોને એક મેસેજ આપીએ કે પોલીસ પ્રશાસન સાથે અમે કંધેથી કંધા મિલાવીને કામ કરીશું હંમેશા. હા જી. હા જી, મારું નામ રાજવીરસિંહ છે અને આઈ એમ મેનેજિંગ ધીસ જીમ. તમે પણ ચેમ્પિયનશિપમાં કેવર ભાગ લીધેલો છે? ના, ચેમ્પિયનશિપમાં ભાગ નથી લીધો, પણ ફર્સ્ટ ટાઈમ વી હેડ ઓર્ગેનાઇઝ ધીસ. એટલે મેસેજ એ જ હતો આપણા સોસાયટીમાં કે ભાઈ ટુ પ્રોમોટ ધ હેલ્થ, બરાબર, ફિટનેસને પ્રમોટ કરીને હાઉ વી કેન ટેક અવે ધીસ ગાય. અત્યારના જે છોકરાઓ જે વળી રહ્યા છે ડ્રગ્સની પાછળ, તો એ લોકોને કેવી રીતના આપણે બચાવી શકીએ, એ લોકોને કેવી રીતના વિલ ચેન્જ ધેર માઇન્ડસેટ
કે જનરલી શું હોય છે ડ્રગને એડિક્ટ થઈ ગયેલા હોય છે સો ફિટનેસ ઇઝ ધ ઓનલી બેસ્ટ દેટ અલ્ટરનેટિવ ટુ એડિક્શન વોટ વી થિંક સો એના માટે અમે આ આયોજિત કર્યું છે હાજી આપનું નામ? મારું નામ અનસ રાંડેરી છે હા. ને હું રેડ ક્રોસ જીમમાં મેનેજર છું. આ કોમ્પિટિશન મેં ઓર્ગેનાઇઝ કરી હતી. આ કોમ્પિટિશનનું નામ છે બેચ પ્રેસ એન્ડ ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ. સાથે સાથે અમે સે નો ટુ ડ્રગ્સનો એક કાર્યક્રમ રાખેલો હતો. સે ટુ નો ડ્રગ્સનો કાર્યક્રમના અમે આજની જનરેશનને મેસેજ આપવા માંગીએ છીએ કે તમે નશીલા પદાર્થનું સેવન એ છોડો ને સાથે સાથે ફિટનેસ ઉપર ફોકસ આપો. ફિટનેસથી તમારું આયુષ્ય વધશે ને તમે સેવન કરશો પદાર્થ નશીલા એનાથી તમારું આયુષ્ય ઘટશે. તો આજની જનરેશનને એ જ મેસેજ આપવા માંગે છે કે ફિટનેસ પર્પઝથી વધારે પર્પઝ તમારું ફોકસ આપો. મિત્રો, સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન જે ચલાવી રહી છે તેના ભાગરૂપે જ આ રેડ ક્રોસ જીમ બેન્ચ પ્રેસ એન્ડ ડેડલાઇફ્ટ દ્વારા ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આપ જોઈ રહ્યા છો અહીંયા મોટી માત્રામાં સ્પર્ધકો છે તેમને ઇનામ પણ આપવામાં આવ્યા છે. ટી10 ચેનલ માટે પ્રકાશ પાડા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.